ખેરાલુ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ સહિતના આગેવાનોએ ઉમેદવારી નોંધાવી। ખેરાલુ પ્રાંત કચેરીમાં 6 વોર્ડ માટે કર્મચારીઓને ફોર્મ સ્વીકારવા માટે વ્યવસ્થામાં લાગ્યા। પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરીએ દરેક વોર્ડના ઉમેદવારોને રૂબરૂ બોલાવી ફોર્મ ચેક કર્યા। ખેરાલુ કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ દેસાઈ અને બાબુજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા। ખેરાલુ પ્રાંત કચેરી ખાતે ભાજપ સહિત કોંગ્રેસ અને બીએસપી સહિત અપક્ષોએ ફોર્મ ભર્યા। ખેરાલુના કુલ 6 વોર્ડમાં હાલ ઉમેદવારોનો રાપડો ફાટ્યો। ભાજપ અને કોંગ્રેસ છેલ્લા દિવસે શનિવારે ઉમેદવારોને મેન્ડેટ આપશે। 200થી વધુ લોકોએ ઉમેદવારોએ ફોર્મ લીધા અને પોલીસ મથકમાંથી દાખલા પણ મેળવ્યા। તાલુકાના મલેકપુર જિલ્લા સીટ અને કુડા સહિત ડભોડામાં ખાલી પડેલી તાલુકા સીટ પર પણ ચૂંટણી લડાશે। ખેરાલુ તાલુકાના ડાલીસના તાલુકા સીટ 3 વર્ષથી ખાલી છે, ત્યાં ચૂંટણી યોજાશે। ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ, ખેરાલુ। ઉમેદવારો સાથે આવે છે। આજે ખેરાલુ નગરપાલિકાની 16 તારીખે જે ચૂંટણી છે એ ચૂંટણીના ફોર્મ ભરવા માટે આજે કોંગ્રેસ પાર્ટીના બધા જ ઉમેદવારો આજે 12:30 મુહૂર્તમાં એક સાથે બધા છે રજૂ કરી દીધા છે અને મોટાભાગનું અત્યારે હું બોલી રહ્યો ત્યારે ફોર્મ ભરી ગયો છે। એટલે કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવારો આજે ફોર્મ ભરી ગયો છે એક સાથે ટીમ સાથે, અને અમારી કોંગ્રેસ પાર્ટીની જે કામગીરી પૂર્ણ કરી। પાલિકાની ચૂંટણીમાં જવાના મુદ્દાઓ તો મીડિયા કમ્પ્લીટલી વાતથી વાકેફ છે। તમે દરેક મુહિમમાં ખેરાલુના જે પ્રશ્નો હતા એમાં સામેલ છો, સાક્ષી છો। મૂળભૂત રીતે જોઈએ તો ખેરાલુમાં રોડ રસ્તા એટલા ખરાબ છે। હમણાં જ નવો એક રોડ બન્યો દેસાઈવાડાથી ચિત્ત કેન્દ્ર સુધીનો 57 લાખ રૂપિયાનો, એ રોડ 57 કલાક પણ ચાલ્યો નથી। આજે વાતનો મહિનો પણ થયો નથી તો 57 લાખ લોકોના પાણીમાં ગયા। એવી રીતે ખેરાલુમાં જે પણ રોડો બન્યા, જે પણ કામ થયું છે, દરેક પ્રકારના વિકાસના કામથી ભ્રષ્ટાચાર થયો છે અને એ રોડ સંપૂર્ણપણે તૂટી ગયા છે। કોઈ જગ્યાએ સારો રસ્તો નથી। એટલે ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરવાની છે। ભારતીય જનતા પાર્ટીનો જે ભ્રષ્ટાચાર પાછલા 23 વર્ષથી ચાલી રહ્યો છે એ ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનું કામ આ વખતે કોંગ્રેસ પાર્ટી અને ખેરાલુ નગરના લોકોએ કર્યું છે। એનો માહોલ આપ જોઈ રહ્યા છો।